રાજકોટમાં સતત 8મા વર્ષે રોટરી રાજકોટ મિડ ટાઉન અને રાજકોટ સાયકલ ક્લબ દ્વારા સાયક્લોફોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયક્લોફોન આગામી 6 એપ્રિલ રાજકોટના આંગણે યોજવામાં જઈ રહ્યું છે. આ સાયક્લોફોનની ખાસ વાત એ છે કે આ સાયક્લોફોનમાં ભાગ લેનાર દરેક વ્યક્તિના નામે સદભાવના વૃદ્ધાશ્રમ એક વૃક્ષોનું રોપણ કરશે. સતત 8મા વર્ષે રાજકોટ સાયકલ ક્લબ, રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડ ટાઉન દ્વારા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના સંયુક્ત નેજા હેઠળ અને રાજકોટ શહેર પોલીસ અને મહાનગરપાલિકાના ખાસ સહયોગથી રાજકોટ સાયક્લોફોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયક્લોફોન આગામી 6 એપ્રિલ 2025ના રોજ યોજાશે. ત્યારે જાણો અમારો ખાસ અહેવાલ. આ આપણું 8મું વર્ષ છે. 7 વર્ષ સુધી આપણે આ ઇવેન્ટ રાજકોટમાં કરી છે અને રાજકોટની અંદર સાયકલિંગની અવેરનેસ, લોકો સાયકલને પ્રેમ કરતા થાય, સાયકલને એક ફેશન આઇકોન સમજે, એવી રીતના પ્રાઉડપૂર્વક સાયકલ ચલાવે, એ ભાવના ડેવલપ થાય એના માટે સાયક્લોફોન કરીએ છીએ. વિચાર લોકો સાયકલિંગ કરતા હેઝિટેટ થાય, અચકાતા હતા કે મારે સાયકલિંગ કેમ કરવું. પોતાના 4 વ્હીલર હોય, પોતાની કાર હોય, પોતાનું બાઇક હોય, અને સાયકલ ઉપર આવતા લોકોને જરાક ખચકાટ ના થાય અને એક સાયકલિંગનું એક ગ્લેમર ઊભું થાય, એના માટેના અમે આ પ્રયાસ કરીએ છીએ, આ ઇવેન્ટ કરીએ છીએ. 14 વર્ષની મિનિમમ ક્રાઇટેરિયા છે આપણો. 14 વર્ષથી ઉપરના 70-75 વર્ષ સુધીના લોકો દર વર્ષે ભાગ લે છે અને આ વર્ષે પણ લેશે. વર્ષ કરતાં આ વર્ષે આપણે એક પર્યાવરણની જાગૃતિ પણ સાથે લાવીએ છીએ. જેટલા લોકો પાર્ટિસિપેટ કરશે તો સદભાવના વૃદ્ધાશ્રમ સાથે મળીને જેટલા લોકો પાર્ટિસિપેટ કરશે દરેકના નામનું પર્સનલાઇઝ ઝાડ વાવશું અને એ ઝાડ 4 વર્ષનું થાય ત્યાં સુધીના એને ફોટોગ્રાફ્સ, એની માહિતી અને એનું અપડેટ આપતા રહેશું. પર્યાવરણ અને સાયકલ એકબીજાના પૂરક છે. સાયકલ એવી વસ્તુ છે, હું છું તો હું દિન પ્રતિદિન રોજે રોજ મારા વ્યવહારમાં જ્યાં શક્ય હોય ત્યાં મારા કામ સાયકલ ઉપર જઈને કરું છું અને એટલું પેટ્રોલ બચાવું છું, એટલું દેશનું હુંડિયામણ બચાવું છું. આ જ ભાવના દરેકમાં આવે અને આપણે પર્યાવરણમાં બચાવીએ છીએ. આના જ પૂરક રૂપે ઝાડ વાવવાનો વિચાર આવ્યો છે. ગુજરાતની આપણો દેશ હરિયાળો થઈ જાય. દરેક લોકોને 4 મહિને એમ પિક્ચર આવે એના મોબાઈલ પર કે મારા નામનું ઝાડ છે, આટલું મોટું થયું છે અને આ ઝાડ આટલું વધી રહ્યું છે, તો હું પણ હજી બીજા 2 ઝાડ વાવું, એવી ભાવના થાય અને તો આ આપણું વૃંદાવન બની જાય ગુજરાત. ઓનલાઈન www.cyclophone.org માં જઈ અને ખૂબ જ સરળતાપૂર્વક ફોર્મ ભરી શકશો અને ઓનલાઈન ન અનુકૂળતા હોય તો રોટરી મિડ ટાઉન લાઇબ્રેરી અમીન રોડ ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકશો અને રજિસ્ટ્રેશન થઈ શકશે. ફક્ત 170 રૂપિયાનો ચાર્જ છે. તો આવશે સાયકલિંગ કરી અને પૂરો જ્યારે કરશે 21 કિલોમીટરનો રૂટ પૂરો કરશે એટલે દરેકને એક અત્યંત આકર્ષક મેડલ આપશું અને નાસ્તો, ચાય, કોફી અને કોલ્ડ ડ્રિંક્સની પણ સુવિધા રાખેલી છે. વધુ ને વધુ લોકો જોડાય એના માટે હું રાજકોટને અમે લોકો અમારી ટીમ અપીલ કરીએ છીએ અને લોકોનો ઉત્સાહ વધે, વધારે ને વધારે સાયકલિંગ કરે એના માટે સમગ્ર રૂટમાં અમે એક ચીયરિંગ પોઈન્ટનો એવો માહોલ બનાવશું. આખા રૂટમાં લોકોને એમ થશે કે આપણે આ યુરોપમાં છીએ કે રાજકોટમાં, એવો માહોલ બનાવશું. એટલું મ્યુઝિક લોકો ચીયરિંગ પોઈન્ટ ઉપરથી અનુભવ કરશે.